હેલો મિત્રો, આજે સવારમાં હું બનાવી રહી હતી ગિલોડી બટાકાનું શાક અને તેલમાં આ રીતે તેને ચડવા દઈએ તો એનો સરસ ટેસ્ટ આવે છે। પછી એક બાજુ અડધો કલાકથી ભાત પલાળીને મૂક્યા હતા, તો હવે એને પણ કૂક કરવા મૂકી રહી હતી। તો એક બાજુ ભાત કૂક કરવા મૂકી દીધા છે અને બીજી બાજુ દાળ ઉકળી રહી હતી। આ રીતે ત્રણેય બાજુ ત્રણ વસ્તુઓ કૂક થઈ રહી હતી, જેથી જલ્દી કામ થઈ જાય। અને હેર વોશ કર્યા હતા, તો આ બધું કૂક થાય ત્યાં સુધી હું બહાર બેસી ગઈ હતી, જેથી હેર પણ સુકાઈ જાય અને થોડીવાર બહાર બેસીને મગજ ફ્રેશ પણ થઈ જાય। અમારે ઘરની બહાર સરસ ખુલ્લી જગ્યા છે, તો 10:30 સરસ ઠંડો પવન આવતો હતો, કારણ કે હાલ તો ગરમી તો ખૂબ પડે છે, પણ બહાર ઝાડ છે તો બહુ જ સરસ ઠંડો પવન આવે છે। હું થોડીવાર બહાર બેસી ગઈ હતી, જેથી મલ્ટીપર્પઝ કામ થઈ જાય, થોડીવાર આપણે આરામ પણ કરી લઈએ અને ખાવાનું પણ બની જાય। તો થોડીવાર બહાર સૈર સપાટા કરી અને જો શાક એકદમ બનીને રેડી હતું। બસ એમાં રેગ્યુલર મસાલા કરવાના બાકી હતા। મેં એને બરાબર હલાવી નાખ્યું છે, જેથી તે નીચે ચોટે નહીં તળિયા ઉપર। અને ભાતમાં જોઈએ તો ભાતમાં પાણી ઓછું હતું, તો ઝટપટ એમાં ભાતમાં પાણી નાખી દીધું અને તેને બરાબર મિક્સ કરી દઈશ, જેથી બધું જ સારી રીતે સેટ થઈ જાય અને ભાત સારી રીતે કૂક થઈ જાય। પછી શાકનો વારો છે। શાકમાં બધા જ રેગ્યુલર મસાલા કરવાના છે, મરચું, મીઠું, હળદર। આનો પ્રોપર વિડીયો હું જરૂર મૂકીશ ગિલોડી બટાકાના શાકનો, એકદમ સરસ બજાર જેવું જે રીતે લગ્નમાં પ્રસંગમાં બનતું હોય એ રીતનું બને છે, સરસ મજા આવે છે। તમે ચાહો તો એમાં થોડો રસો પણ રાખી શકો છો। અમે રસાવાળું નથી ખાતા, તો આ રીતે તેલવાળું સરસ કોરું મોરું રાખીએ છીએ, મસ્ત લાગે છે। પછી તેને કૂક કરવા પાછું મૂકી દીધું છે। મસાલા થોડી 2 મિનિટ કૂક થઈ ગયા પછી તમે ફાઇનલ લુક જોઈ શકો છો। એકદમ સરસ ગિલોડી બટાકાનું શાક, એકદમ ગરમા ગરમ દાળ ઉકળીને રેડી હતી અને બીજી બાજુ ભાત પણ બનીને રેડી હતા। આજે સવારે ભાખરીનો લોટ વધારે બધ્યો તો ભાખરીનો લોટ જ આજે યુઝ કરી દીધો। પછી રાત્રે હું ને હર્ષ આવી ગયા મૂવી જોવા માટે। અમે સ્વાગત હોલિડે મોલમાં PVRમાં આવી ગયા હતા, તમે એનું લુક જોઈ શકો છો। સરસ થિયેટર હતું, અમે આજે પહેલી મૂવી જોવા આવ્યા હતા। મૂવી પણ સારું હતું, તમે કોઈએ જોયું કે નહીં કોમેન્ટ કરીને કહેજો।